સ્વાગત છે તમારું મિત્રો આ યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે રાજેશ. તો અત્યારે હું આવી ગયો છું અહીંયા જલારામ બાપાના મંદિરે, જે ધર્મજ ગામે આવેલું છે. આપણે તમે અહીં આ વિડીયોમાં હું તમને બતાવીશ કે અહીંયા શું શું ફેસિલિટી છે, બરાબર. અને પ્લસ કે તમને અહીંયા કેવી કેવી જમવાની વ્યવસ્થા કેવી છે, રહેવાની વ્યવસ્થા કેવી છે, ક્યાંથી તમે આવી શકો છો. અને બીજું છે કે આ મંદિરમાં લગભગ પ્રસાદ એવી મળે છે કે કઢી ખીચડી ફેમસ છે. અહીંયાની જે કઢી ખીચડી જે મળે છે અહીંયા બહુ ફેમસ છે. તો બંને ટાઈમે જમવાનું પણ મળી જશે અને ચાની પણ વ્યવસ્થા છે. તો આઈ હોપ તમે જરૂરથી મંદિરના દર્શન આવશો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારા મિત્રો સાથે શેર પણ કરો મિત્રો. તો ચાલો તમને ફટાફટ મંદિરના પણ વિઝિટ કરાવી દઉં છું. તો ચાલો આપણે દર્શન કરીએ. તો મિત્રો અમે આવી પહોંચ્યા છે ધર્મજ ગામ. જે ધર્મજ ગામથી લગભગ થોડુંક બહારના રસ્તે પડે છે જલારામ મંદિર. તારાપુર વાસદ જે હાઈવે પડે છે તે રસ્તામાં જ આપણે મંદિર આવી જશે, જે શ્રી જલારામ બાપાનું મંદિર. અને અહીં બહુ એક ફેમસ વસ્તુ છે કે અહીંની બાપાની જે કઢી ખીચડી હોય છે બહુ જ ખૂબ જ સરસ હોય છે. તો આજે તમને બતાવીશ કે લગભગ અમે બપોરના આવ્યા છે અને સાંજ સુધી કઢી ખીચડી જમીને જ ઘરે જવાના છે. તો તમે જોઈ શકો છો આનો વ્યૂ કેટલો જબરજસ્ત છે. મસ્ત પવન આવે છે, લગભગ એકદમ હરિયાળી છે, આજુબાજુ વૃક્ષો પણ ઘણા વાવ્યા છે. અને એની સાફ સફાઈમાં તમે જોશો ધ્યાન દઈને તો ક્લીન એન્ડ ક્લિયર છે બધી વસ્તુ. અને અહીંયા જો તમે બહારથી આવ્યા હોય તો રહેવાની પણ સગવડ છે. લગભગ 700 થી 800 રૂપિયા લે છે રૂમના. અને જમવાનું પણ બંને ટાઈમ મળે છે, ચા પણ બંને ટાઈમ ફ્રીમાં મળે છે. પણ જો તમે અહીંયા આવો તો જરૂરથી સાથે તમારું આઈડી કાર્ડ લઈને આવજો. કેમ કે ગમે તે મંદિર આપણે જઈએ ત્યાં આઈડી કાર્ડ તો ફર્સ્ટ તમારી પાસે માંગશે જ. અને જમવાનો ટાઈમ પણ આમાં એક મેન્શન કરી દઈશ કે કયા ટાઈમે જમવાનું મળી રહે છે. સામે હાઈવે પણ દેખાય છે, જે હાઈવે જે મેન હાઈવે છે તારાપુર 6 લેન હાઈવે કહેવાય છે, એ સામે જ આવ્યો છે. એની એક્ઝેક્ટ સામે બ્રિજની સામે જ આપણે મંદિર આવ્યું છે, શ્રી જલારામ બાપાનું મંદિર. આ છે આપણે રસોડું છે જમવાનું, જેને ભોજનાલય કહેવામાં આવે છે. અને રસોડું મારી બાજુમાં જ છે. ને અન્નક્ષેત્રની પ્રસાદી માટે આપણે કૂપન આપણે મંદિરમાં દર્શન કરીને ત્યાંથી જ લઈ લેવી, કેમ કે નીચે નથી મળતી આ. તો ચાલો આપણે મંદિરના પણ દર્શન કરીશું, કેમ કે હવે આરતીનો સમય થઈ ગયો છે, સાંજનો સમય. અને ત્યાંથી જ આરતી લઈને આપણે જમીશું. આ જમવાનો ટાઈમ લખ્યો છે મિત્રો. તો ચાલો આપણે ફટાફટ આરતી કરી લઈએ. અને આરતી પછી તમને બાપાની કઢી ખીચડી તમને બતાવીશ. અને ત્યાંથી લઈને રાતનો જે વ્યૂ આવે છે, જે રાતનું જે લોકેશન આવે છે, એ લોકેશન તમે જોજો, એકદમ મસ્ત, એક આનંદદાયક, એક અલગ જ અનુભવ થાય છે. ત્યાંથી તમારે હલવાનું પણ મન નહીં થાય. તો ચાલો ફટાફટ આપણે આરતી કરી લઈએ. તો ચાલો આરતી તો હું આખી નહીં કેપ્ચર કરી શકું. હવે આપણે જઈશું ભોજનાલય તરફ, કેમ કે આરતીમાં શું વિડીયોગ્રાફી કરવી મને નથી પસંદ. તો હવે આપણે જઈશું ભોજનાલય તરફ. તમને મંદિર ઉપરથી પણ વ્યૂ બતાવી દઈશ, જે સામે હાઈવે દેખાઈ રહ્યો છે, તારાપુર વાસદ હાઈવે. આ ગાર્ડન છે, નીચે જ ગાર્ડન દેખાય છે. જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ, આનંદદાયક છે એકદમ. ચોખ્ખાઈ પણ તમે જોઈ શકો છો. મિત્રો મારી ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો ચાલો હવે આપણે જઈશું ભોજનાલય તરફ. તો આ છે ભોજનાલયની ઓફિસ છે. જે કંઈ તમારે દાન આપવું હોય ત્યાં તમે આપી શકો છો. ટોકન તમને કહી છે કે મંદિર ઉપરથી લઈને જ નીચે જમવા આવું. તો હવે ફટાફટ જમવા તરફ જઈશું.
કેમ કે અંદર હોલ બહુ મોટો છે. ત્યાંનો જે ફેન છે, પંખો છે, એ પણ બહુ જ મોટો છે. ત્યાં આખા હોલમાં એનો હવા પહોંચે છે, એટલો મોટો પંખો છે ત્યાં. અહીંયા પાણીની પણ સુવિધા છે, એકદમ ઠંડુ પાણી આવે છે. હાથ ધોવાનો અલગ છે, અને જે તમારી થાળી વાટકી હોય જે તમે જમો છો એ તમારે જાતે જ ધોવાની રહેશે, એ તમે ધોઈ પણ શકો છો. ચાલો હવે ફટાફટ આપણે જમવા તરફ જઈશું. ભૂખ બહુ લાગી છે યાર. આ છે હોલ જમવાનો. જોઈ લો કેટલો સ્વચ્છ છે, કેટલો સુંદર છે. આ લાઈન છે સામે દેખાઈ રહી છે. અત્યારે ભીડ ઓછી છે કેમ કે શરૂઆત છે, એટલે બધા આરતીમાંથી બધા ફરતા હશે, કેમ કે હવે ધીમે ધીમે પાછળથી ભીડ વધશે જમવાની. તો ચાલો આપણે થાળી લઈ લઈએ જમવાની ફટાફટ. થાળી પણ એકદમ સ્વચ્છ છે, વાટકીઓ પણ એકદમ સ્વચ્છ છે. તો મસ્ત મજાની કઢી ખીચડી આજે આનંદદાયક પેટ ભરીને જમવી છે. 2 વાટકી લીધી છે મેં તો, કેમ કે 2 વાટકીમાં કઢી પીવાનો મને બહુ મજા આવે છે યાર. જોઈ લો તમે કઢી કેટલી મસ્ત છે. કઢી છે બંનેમાં કઢી. હા, સ્વાદિષ્ટ કઢી, એકદમ પરફેક્ટ સ્વાદ. ના તીખી હોય કે ના મોરી હોય છે. બાપાનો જે પ્રસાદી તમે ખાઓ છો એ લગભગ તમારે ઘરમાં તો કદી નહીં બને. ગમે તેટલા પૈસા ખર્ચો, કદી નહીં બને. તો ચાલો, જમતા મેં વિડીયો નથી કેપ્ચર કરી, હવે જઈ રહ્યા છે ઘરે. તમે જતાં જતાં જે નાઇટનો જે વ્યૂ છે, નાઇટનો પણ વ્યૂ બતાવી દઈશ કે કેટલું સુંદર છે. તો તમે જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને પસંદ હોય તો લાઈક કરી દેજો, અને કમેન્ટમાં લખજો જય જલારામ. જો તમે બાપાને માનતા હશો તો કમેન્ટમાં લખજો જય જલારામ, અને આગળ તમારા મિત્રોને શેર કરજો. રાતનો વ્યૂ છે, લગભગ 7:30 8ની આજુબાજુ ટાઈમ થઈ જાય. તો ચાલો મળીએ આપણે બીજી વિડીયોમાં. આ વિડીયો ઘણી જ લેટ આવી છે, પણ બીજી વિડીયો બહુ જલ્દી આવી જશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અચૂકથી કરજો. તો ચાલો મળીએ બીજી વિડીયોમાં. જય જલારામ.